પાપે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। દેથડી ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડતા નુકસાન પહોંચ્યું। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થયું તો કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા। સાફ સફાઈ વિના જ પાણી છોડવામાં આવતા આ કેનાલ તૂટી હોવાનું ત્યાંના સ્થાનિકો, ખેડૂતો કે જેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। દેથડી ગામ કે જ્યાં આ ઘટના ઘટી છે, સીમમાં કેનાલમાં ગાબડું પડતા નુકસાન પહોંચ્યું। આસપાસના જેટલાય ખેતરો છે ત્યાં પાણી ફરી વળતા પાકને નુકસાન। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે કેનાલમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું। કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે। ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે અગાઉ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર, સાફ સફાઈ કર્યા વગર એ કેનાલને પાણી છોડવામાં આવતા આ કેનાલ તૂટી હોવાનો આક્ષેપ ત્યાંના ખેડૂતોએ લગાવ્યો છે। પરંતુ ત્યાંના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ જેમની આ બેદરકારીનો વારો હવે ખેડૂતોને ભોગવવાનો વખત આવશે। ખેતરમાં પાણી ફરી વળ્યા છે, ફરી એક વખત એ જ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે। સાફ સફાઈ વિના પાણી છોડાતા કેનાલ તૂટ્યાનો આક્ષેપ ત્યાંના ખેડૂતોએ લગાવ્યો છે। તંત્રની ભૂલ અને હવે ખેડૂતો ભોગવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વશરામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વશરામ, વાવ થરાદની એક ઘટના, તંત્રના પાપે ખેડૂતોને ભોગવવાનો વખત આવ્યો છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા, શું સ્થિતિ હાલની? જી રાધા, તો વાવ તાલુકાના દેથળી ગામે કેનાલમાં મોટું ભંગાણ પડ્યું હતું, જેને લઈ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો આ જ કેનાલ ઉપર અગાઉ 7 દિવસ પહેલા પણ મોટું ગાબડું પડવાથી ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો, જેના બાદ ખેડૂતે ફરી વખત ખેતરમાં વાવેતર કર્યું, જે આજે રાત્રે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં સંપૂર્ણ પાક નાશ થયો છે। ખેડૂતોનો આક્ષેપો છે કે તેઓ સતત નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરવા છતાં વારે ઘડીએ કેનાલમાં ગાબડા પડતા હોય છે। હલકી ગુણવત્તાની કામગીરી અને નર્મદા નિગમની બેદરકારીના કારણે વારે ઘડીએ કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને રાજ્યમાં ડમી સ્કૂલની ફરિયાદ